જીવન બીજા માટે જેને ફના કર્યું, બાકી તો જો કરણી સારી કરે તો નરકા નારાયણ થાકી જાય ને દિવસ ભૂલ્યા. કારણ એના ભીતરની અંદર ધરમસિંહભાઈના ભીતરની અંદર ચાલુ છે કોઈ અમીર ગરીબની એના ભીતરની અંદર ભાવના હતી જ નહીં. નાના મોટાની કોઈ ભાવના નહોતી. અને જે કાંઈ એની પાછળ ધન હોય, દાનવીર અને કોઈ પરમાર્થ માટે કામમાં આવે એવા પુરુષની પાછળ આપણે શ્રદ્ધાંજલિ નિમિત્તે ભેળા થયા છીએ. ત્રણેય ભાઈઓ અને અમારા બેન, એમના ઉપર આવેલી જે દુઃખની ઘડી અને એ દુઃખ સહન કરવાની સદગુરુ પરમાત્મા એને શક્તિ આપે. બીજું તો આપણે શું કરીએ, પણ જેની પાછળ ભજન થાય, જેની પાછળ સત્સંગ થાય, સંત સમાગમ નિષેધિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી, સજ્જન કેરા સંગમાં પ્રગટે પ્રેમની હોળી, હૃદયમાં વસ્તુ છે અનમોલી. એની પાછળથી 2 મિનિટ મૌન રાખશું. તમને અનુકૂળ આવે એટલો જ આપણે સત્સંગ કરીશું. થોડો સમય લઈશ, પણ એ સમયની અંદર આપણા જીવનની અંદર જે કાંઈ જીવન મળ્યું છે, શા માટે મળ્યું છે? જીવન જોબન રાજમદ અવિચળ રહે નહીં કોઈ, જે ઘડી જાય સત્સંગમાં તુલસી દુર્લભ સોય. તો આવો એક આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ. ભગવાન પાછળ જો તમારાથી ઝીલાય તો ઝીલજો. કારણ કે આપણે જો તાળી પાડીએ તો આપણા હાથની અંદર રોગ નથી થતો. મુખથી બોલીએ તો મુખ પવિત્ર બને છે, મનની અંદર આપણને શાંતિ થાય છે. એક પ્રાર્થનાથી શરૂઆત કરીએ અને ત્યાર પછી આપણે પૂર્ણાહુતિ કરશું. હે એવા દો વિચાર સદગુરુ, એવા દો ને વિચાર, એવા દો ને જીવનમાં આચાર, વિચાર અને ઉપચાર જબ આવે સદા મિલિયા સદગુરુ મણિરામ મહારાજ અને ઓળખાયા છે અંતર્યામી. આ જગતની અંદર ભગવાન એક દિવસ આ શરીર છોડીને જવાનું છે. દિલ્હીનો સમ્રાટ સભા ભરીને બેઠો છે. ફકીર આવ્યો છે સભામાં. ફકીર આવી થેલીમાંથી એક ખીલી કાઢી, ખીલી દિવાલ ઉપર લગાવતો હતો. રાજાએ હે ફકીર, દિવાલ ઉપર ખીલી કેમ લગાવો છો? ફકીરે કીધું કે હે રાજા, આ તમારી જે ધર્મશાળા જે છે એની અંદર હું શાળા કે છો, આ મારો રાજમહેલ છે, સભાખંડ છે, અને તમે એને ધર્મશાળા કેમ કહો છો? ફકીરે કીધું કે આ ફોટો કોનો છે? તો કે મારા પરદાદાનો. બીજો ફોટો કોનો છે?
તો કે મારા દાદાનો. આ ત્રીજો ફોટો કોનો છે? તો કે મારા પિતાજીનો. હવે તારો વારો. આ જગતની અંદર કાયમ જો કોઈ અહીં રહેતું ન હોય તો આને ભગવાન મહેલ કહેવાય કે ધર્મશાળા કહેવાય. આપણે આ પાંચ તત્વના પિંડની અંદર ધર્મશાળાની અંદર ઉતર્યા છીએ, પણ મારું મારું કરી અને આ જગતમાંથી આપણે છૂટી શકતા નથી. છૂટવું હોય તો સદગુરુ પરમાત્મા પ્રાર્થના દ્વારા કહે છે કે હે પ્રભુ મને એવા વિચાર દે. કારણ કે ચાર વસ્તુ જીવનમાં મળી છે. એક તો આચરણ માણસનું બરાબર હોવું જોઈએ, તો યાદ કરે પાછળથી. આજે ધરમસિંહ ભગતનું આચરણ મજબૂત હતું, એનું જીવન મજબૂત, એની વાત મજબૂત, એનું વર્તન મજબૂત. કેરીનો સમય છે, કેરી પાકે એટલે ત્રણ વસ્તુ બદલી જાય. એનામાં કલર બદલે. કેરી જયારે પાક ઉપર આવે, બાકી કાચા ભડદા કઈ કામમાં ન આવે, ફાલ ફૂલ ખરીદ આવે, સદગુરુ નામના ટોયા બેહારો તો એને પ્રેમ સહિત ઉજરાવો. આ આંબો અમર છે ભગવાન, એ તો કોક કોક ભૂમિ હોય એને ભાવે. ધરા તપાસી ધરતી ખેડાવો, કાળના ગુંડાને કઢાવો, નિજ નામના બીજ મંગાવી અને તમે વિગતે કરીને ભવરાવો. તો આંબો અમર છે ભગવાન, એ કોક કોક ભૂમિઓને ભાવે. અકળ કળાથી ભગવાન ઘડાવા મંગાવો. આજે આ દીકરીના સંબંધમાં અમે આ દીકરીનો સંબંધ થયો ને ત્યારે અમે 11-12 જણા ગયેલા. રમસીભાઈ અહીંથી ચડાયા અને અમને ઉતારો આપ્યો તો આપણે ગરીમવરીના વાડીમાં. ત્યાંનું જે તમે સંસ્કારનું સુશોભિત જોવો તો આપણને કાઠિયાવાડ યાદ આવી જાય કે માણસ ફળા પાથરીને તો પગે લાગે. આજ્ઞાકારી પુત્રો અને પતિવ્રતા જેને ઘેરે નારી, એનાથી ભગવાન સ્વર્ગનું સુખાઈ જાય છે. કેવા દિલાવર વ્યક્તિ ધરમસિંહ ભગત. મને કે તમે મુંબઈ જોયું છે? પેલા વેલા આવ્યા ભગત આવ્યા છે તો વેલા છોકરા 3 દિવસ રોકાણા. ચોથા દિવસે 3 ગાડી બાંધી એક વ્યક્તિને માલપા મૂકી, આખું મુંબઈ બતાવી, બોરીવલીના સ્ટેશને ઉતારી 9 વાગે ગાડી વહી ગઈ. આવા દિલાવર ભગવાન, આવી જેની ધીરજ, આવી જેની મહેમાન ગતિ, એવા વિરલ પુરુષ. એમ કહેવાય જયારે કેરી પાકે એટલે એનો કલર બદલે. બીજું શું થાય? પોચો પડે માણસ. કેરી પાકે એટલે પોચી પડે, અને કેરી પાકે એટલે મીઠી બને. વાણી તમારી કાયમ મીઠી રાખજો, અને મીઠું બોલી અને બીજાને શાંતિ આપજો. બીજાને દુઃખ થાય એવું કોઈ દી ન ભૂલશો. તન મન અર્પી અંતરના પડદાને ખોલજો. આંધળો હોય ને આંધળો ન કહેવાય. સુરદાસ કહો તો એના હૃદયમાં દુઃખ ન થાય. શબ્દોના ઘા કોઈ દી ન રૂજાય, એનાથી તો ભગવાન મહાભારત સર્જાય. વાણી તમારી કાયમ મીઠી રાખજો, અને મીઠું બોલી અને બીજાને શાંતિ આપજો. શાંતિ બનાડે એને સંત કહીએ, એને ભગવાન દાસના દાસ થઈને રહીએ. તો આ ધરમસિંહ ભગતના પરિવાર એટલે ભક્તિના રંગે રંગાયેલો જીવડો કહેવાય. બાકી જે ઘર કથા, હરી નહીં કીર્તન, નહીં સંત મિજબાના, તાગર ડમડે ડેરા દીના, અને આંધ પડે તો સમસાન. આંધ પડે એટલે ભગવાન કાંઈ નહીં. મહાપુરુષો કે છે આ જગતની અંદર કે કેરી પાકે એટલે એનો કલર બદલે, કેરી પાકે એટલે એ પોચી થાય, કેરી પાકે એટલે રસદાર થાય. એમ મનુષ્ય જ્યારે માણસ વૃદ્ધાવસ્થામાં આવે ત્યારે એનામાં
કોમળતા આવે, રુજુતા આવે, કડક ન બને, એનો કલર બદલે. કલર એટલે એનામાં તેજસ્વીતા આવે. બીજો ગુણ ભગવાન મીઠો બને, વાણી એની મીઠી. અન પ્રભુ મહાપુરુષો કહે છે કે એવા જો વિચાર અમને, એવા જો વિચાર. જ્ઞાન તણા ભંડાર સદગુરુ, જ્ઞાન તણા ભંડાર અમને, એવા જો વિચાર. માણસને વિચારે આવવો અઘરો છે. સારો વિચાર આવે એટલે પ્રથમ પહેલા તરત એનો અમૂલ કરી લેવું, અને જો બીજો નબળો વિચાર આવે તો એમાં ભગવાન થોડીક વાર લાગે, એનો વાંધો નહીં. આ જગતની અંદર શુદ્ધ સ્વરૂપ છે આ મારું, હવે કદી નહીં આવું કે જાવું. ધરમસિંહ ભગતનું શરીર જન્મ તું 23/4/52 અને એનો દેહ વિલય પાછું 23/4/2023, ચોથો જ મહિનો ને. તો જે આ શરીર આવ્યું હતું એ શરીર પંચભૂતમાં ભળી ગયું. આપણે થોડીક ગીતાની વાત કરીએ કે ગીતામાં ભગવાને કીધું કે અર્જુન પાછાની જીર્ણાની યથા વિહાની. એ અર્જુન, આ જે 5 તત્વોનું પૂતગળ જન્મે છે અને મૃત્યુ પામે છે, પણ એના અંદર રહેલો તે આત્મા જે છે એ જન્મતોય નથી અને મરતો પણ નથી. એને શસ્ત્રો છેદી શકતા નથી અર્જુન, એને અગ્નિ બાળી શકતો નથી, એને પવન સૂકવી શકતો નથી. આવું અજર, અમર અને અવિનાશી જે તત્વ જે છે એ આ તારી ચામડાની આંખીથી તું મને નહીં જોઈ શકી. હે અર્જુન, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. અને બલારામ મહારાજે ધરમસિંહ ભગતને દિવ્ય દ્રષ્ટિ આપી. નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ, ગુરુ વચને અમૃત વૃષ્ટિ, બીજું લોચન ખોલે રે, સુરતા તોલે રૂલે છે. સામળિયાની સાથે રે સુરતા તોલે રૂલે છે. ત્રિવેણીના ઘાટે રે આજ અનુભવની વાતું કે છે. જેને જેને બલારામ મહારાજે નવી દ્રષ્ટિ આપી, નવી સૃષ્ટિ રચાણી. નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ, ગુરુ વચને અમૃત વૃષ્ટિ, અને ત્રીજું લોચન ખોલે, સુરતા તો લહેરું લેશે ભગવાન. એવા જો વિચાર સદગુરુ, એવા જો વિચાર. જ્ઞાન તણા ભંડાર સદગુરુ, જ્ઞાન તણા ભંડાર અમને, એવા દેજો વિચાર. શુદ્ધ સ્વરૂપ છે આ મારું, હું શરીર નથી, હું શરીરથી અલગ આત્મા છું. હું ઘરમાં રહેવા વાળો ઘર નથી, હું ઘરથી જુદો છું. હું ગાડી ચલાવવા વાળો ગાડી હું નથી, ગાડીથી હું જુદો છું. તો હું કોણ છું? હું કોણ છું? कहां से आया, कहां जाएगा, खोज करो अगले घर की. सदगुरु મળે તો શાન બતાવે અને ખોલ દેવે તારી 10મી ખીડકી. આ જગતની અંદર ભગવાન એક જ માટીના બધા જ વાસણો હોય. માટી એક છે, માટી અલગ અલગ નથી, માટી એક છે. એમાં ગોળા બને, કુરડી બને, તાવડી બને, એમાં અન્ય આકારના અનેક સાધનો વાસણો બને, પણ બધાયમાં
માટી સિવાય બીજું કાંઈ એમ છોટા મોટા હરિના દાસ કોઈ સૂક્ષ્મ કોઈ વૈરાગ પેરે પેરે મેં જોયું નથી, પણ આ જગતમાં ભગવાન હરિ વિનાનો કોઈ પદાર્થ નથી. ગોરી તારો ગરબો એક છે, તમે જુદો નવ જાણો જરી, પણ કુવાડે કપડા ધોવે એમાં કુશળ ક્યાંથી હોય? આપણે કુવાડો લઈ અને કપડા જો ધોતા હોઈએ તો એક પણ કપડું પહેરવા જેવું રહેતું. એમ જેનામાં વિચારો નબળા છે, જેની વાણી નબળી છે, જેનું વર્તન નબળું છે, એના જીવનની અંદર ભગવાન કોઈ દિવસ સુખની શાંતિનો પડછાયો આવતો નથી. સુખ તો કોના ઘેરે આવે કે જેના જીવન ઉજળા એવા સાચારે સંતોની માથે મારા વીરા ભક્તિ કેરા મોડ દગોન બ્રહ્મપત જેના દિલમાં ન રાખે અને સમરે શ્રી રણછોડ દોષ પરાયા નઠારા લાગે અને કરે હાથાની જોડ આવા સાચા રે સંતોની માથે મારા વીરા ભક્તિના મોડ. ધર્મના માથે ધરવું હોય માથું તો આવે દોડા દોડ. આવા ધર્મસિંહ ભગત વિરલ પુરુષ હતો. ધર્મની માથે ધરવું હોય માથું તો આવે દોડા દોડ. દગોર પ્રપંચ એના દિલમાં ન રાખી હોય એવા તો ફરે અનેક સાચા રે સંતોની માથે મારા વીરા ભક્તિ ખેરા મોડ. આ જગતની અંદર શુદ્ધ સ્વરૂપ છે આ મારું, હવે કદી નહીં આવું કે જાવું. નિર્ગુણ નામ નિરંતર ન્યારું, પિંડ બ્રહ્માંડ થી પાર. એવા જો વિચાર હે સદગુરુ મને એવા દેજો વિચાર. આગળ કેસ સ્થૂળ સૂક્ષ્મ કારણ નહીં, મહાકારણ માં વાસ જ નહીં. 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 સ્થૂળ સૂક્ષ્મ કારણ નહીં, મહાકારણ માં વાસ જ નહીં. મહાકારણ માં વાસ જ નહીં. જાગ્રત સપના સુસુપ્તિને સૂર્યાથી તુફાન અમને એવા જોને વિચાર. એવા જો વિચાર સતગુરુ એવા જો વિચાર. એવા જો વિચાર. એવા જો વિચાર સદગુરુ એવા જોને વિચાર અમને એવા જોને વિચાર. એવા જો વિચાર સતગુરુ એવા જો વિચાર. અમને એવા જો વિચાર. અમને એવા જો વિચાર. અમને એવા જો વિચાર. થોડ સૂક્ષ્મ અને કારણ નાહી, મહાકારણમાં વાસ જ નાહી. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુર્યાથી ઊંચો પાર. હે સદગુરુ મને એવા દેજો. આ જગતની અંદર ભગવાન ચાર વસ્તુ है जीवन में आचार, બીજો વિચાર. આચાર વિચાર અને ઉપચાર. કદાચ આપણે બીમાર પીડ્યા હોઈએ તો ડોક્ટર પાસે જઈ અને આપણે દવા લઈએ. એ દવાથી આપણી પરેજી પાળવી પડે. દવા લેવાથી રોગ મટતો નથી,
પણ જેને પરેજી પાળી અને જેને પરેજી પાળી એનો ભગવાન જન્મ મરણનો રોગ મટી જાય છે. અમારા સદગુરુ મહારાજ મણિરામ મહારાજ કહેતા કે આ જન્મ મરણનું જોખમ ટળ્યો અને ટળી 84 ની ખાન કરવા પણ મારે કાંઈ રહ્યું નહીં. એ પોતે પોતાની થઈ ઓળખાણ ભલોનો સત્સંગ પોતે પોતાની થઈને ઓળખાણ ભલો સત્સંગ. રે પોતે પોતાની થઈ ઓળખાણ ભલોનો સત્સંગ. પોતે પોતાની થઈને ઓળખાણ ભલો સત્સંગ. રે મારા હરિ ગુરુ સંતોને હાથ ભલોનો સત્સંગ. મારા હરિ ગુરુ સંતોની હાથ ભલો સત્સંગ. ભગવાન ઓલું થોડુંક છે ને ઓલું આઘું પડે છે ને મારો અવાજ થોડુંક તબિયત થોડીક વીક છે એટલે બહુ ખેંચવું પડે છે. માટે ભગવાન અમારા ગુરુ મહારાજે જે કાંઈ વલણું ગાયું, દૂધ આપણે લાવ્યા હોઈએ 60 રૂપિયાનો દૂધ લીટર આવે તો એ 60 રૂપિયાના દૂધની અંદર વધેલું જો દૂધ હોય તો કરાય હું મેળવણ નાખવું પડે એમાં. અને જેને મેળવણ નાખ્યું સવારમાં ઢેફા જેવું દહીં થઈ જાય. હવે દહીંમાં ઘી તો છે જ, એમાં દરેકની અંદર પરમાત્મા તો બિરાજમાન છે, પણ સદગુરુના મેળવણ વિના પરમાત્માનું પ્રાગટ્ય થતું નથી. દૂધમાં મેળવણ નાખ્યા પછી સીતારામ સીતારામ કરવાનું થાય રહેતું નથી. ધૂન કાંઈ બેહારવાની રહેતી નથી. સવારમાં તમે તમારું કામ કરો અને રાતે એનું કામ કરે. સવારમાં ઢેફા જેવું દહીં બની જાય. હવે એ દહીં ભેળું થાય, એમાંથી વલોણું કરી તત્વ સાર એમાંથી મહી નીકળે તો જે 60 રૂપિયાનું દહીં હતું એ 600 રૂપિયાનું મહી બની ગયું. કિંમત વધી ગઈ. આ જગતની અંદર ભગવાન જેને કિંમત વધારવી છે એને પરમાત્માની ભક્તિ કરે, અને ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ, દાબી દોબી ન રહે જેમ કસ્તુરીની વાસ. પણ મય બનતા એમાં દીવો થતો નથી. આજે ધરમસિંહ ભગતની પાછળ આપણે દીવો કરવાનો છે છોકરાઓ. હવે દીવો કરવો હોય તો કરાય શું? દીવો કરવો હોય, માખણનો દીવો નો તો તડતડ થાય, કારણ કે એમાં મેલ હોય. તો એનું શું કરવું પડે? તાવણ કરવી પડે. અને જો તાવતા બરાબર આવડે તો ભગવાન નારાયણ સ્વરૂપ ઘી એમાંથી નીકળે અને એનો દીવો થાય. ધરમસિંહ ભગતનો વારસો, ધરમસિંહ ભગતની જે સંપત્તિ, ધરમસિંહ ભગત પાસે જે કાંઈ હોય એ તો છોકરાઓ લેશે કે નહીં લે? એનું હોય તો લે ને. ભદ્રેશભાઈ ક્યાં ગયા? લે ને. પછી બીજી વાત હું તમને એ કરવા જઈ રહ્યો છું કે જે સંસ્કારનો વારસો, જે ભક્તિનો વારસો છે ને, ધન્ય હોવું.
એની ભક્તિનો વારસો લીધો ભગવાન. અને એ ભગત જન્મો એની જનેતાને ધન છે. ધન ધન જનેતાના જાયા વૈકુંઠમાં હોય એના વધામણા અને ચારેય દિશામાં હોય એની. ભાગવતભાઈને આપણે યાદ કરીએ ને કે ના કરીએ? પરોપકારી પુરુષ ભાગવતભાઈ બલારામ મહારાજની ધરમસિંહભાઈએ અને ભાગવતભાઈએ બહુ સેવા કરી. એવા સેવાભાવી સંતોના સુપુત્રોની અંદર વારસો સંસ્કારનો હોય એમાં ભગવાન મારે કાંઈ કહેવા જેવું નથી. આજ્ઞાકારી પુત્રો, પતિવ્રતા જેને ઘેરે નારી, એનાથી સ્વર્ગનું સુખ જાય હારી. જેના પરિવારની અંદર ભાગીદારોને ભાગ આપતા હોય છેલ્લા સુધી, તો મારું તો એવું જ કહેવું છે કે ત્રણેય ભાઈ તમે હંપીને લેજો. ત્રણેય ભાઈ, ત્રણેય પુત્ર વધુઓ, એના સંસ્કારો જો તમારા ભીતરની અંદર હોય તો હંપથી અને શાંતિથી અને રહેશો તો આનાથી વધારે તમને ભગવાન સુખ આપશે. સદગુરુ પરમાત્મા તમારા ઉપર મહેર કરશે. કારણ કે આ ઘટની અંદર ધરમસિંહભાઈએ જે દીવો પ્રગટાયો છે ભક્તિનો, એ ભક્તિનો દીવો બુઝાય ન જાય એનું ભગવાન આપણે ધ્યાન રાખવા જેવું છે. અમારા બલારામ મહારાજે સુંદર મજાનું એક ભજન લખ્યું છે. એ જોજે જોજે જીવન, એ જોજે જોજે જીવન ધન જાય ના રે. એ જોજે જોજે જીવન ધન જાય ના રે. તને પાછળ પસ્તાવો થાય 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 ના રે. એ જોજે જોજે જીવન ધન જાય ના રે. એ જોજે જોજે જીવન ધન જાય ના રે. બલારામ મહારાજ કહે છે કે તું જોજે તારું જીવન જે છે એ નિર્થક ન જાય. ભક્તિ કરે પાતાળમાં, પ્રગટ હોય આકાશ, દાબી દોબી નો રહે. જેમ કસ્તુરીની વાસ, કસ્તુરી કુંડલ બસે, મૃગ ઢૂંઢે બનવાહી. ऐसो घट घट ब्रह्म है मगर दुनिया जानत नहीं. તો દૂધની અંદર મેળવણ નાખો, મેળવણ નાખ્યા પછી દહીં બને, દહીં બન્યા પછી વલોણું કરો માખણ બને, માખણ બનતા એને તાવણ કરો એટલે નારાયણ સ્વરૂપ ઘી મળે. જેને તાવણી હારી નથી, એનું ભેળસેળ વાળું ઘી ન હોય તો કોઈ લઈ જતા, એમ જેનું જીવન હારું નથી ભગવાન, જેનું જીવન નથી હારું, એની વેળા કોઈ બેહવા પણ તૈયાર નથી. આ જગતની અંદર આપણા પાંચ તત્વના પિંડની અંદર પરમાત્મા રહેલો છે. એમાં જો સદગુરુના નામનું મેળવણ મળી જાય, એમાં સાર રૂપે સત્સંગ જો મળે, નારાયણ ભીતરની અંદર બોલે છે એનું આપણને જ્ઞાન થાય. પણ એની ઉલટી પ્રક્રિયા તમારે માવો બનાવવો હોય તો શું કરવું પડે? ઘી નારાયણ સ્વરૂપને કાઢવું હોય તો ભગવાન પ્રક્રિયામાંથી પાર કરવું પડે બધું જ. પણ માવો જો બનાવવો હોય તો એ દૂધને તમારે ઉકાળી નાખવું પડે, બાળી દેવું પડે. એમ બાળા બાળા જેને બ્રહ્મ અગ્નિમાં બીજ ઉગવા તણો એને અધ્યાસ મટી ગયો. જેને ગંગા સતીએ કીધું કે વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, અચાનક અંધારા થાશે, જોત જોતામાં
દિવસો તારા વયા જશે અને 21,600 ને કાળ ખાશે. આ વીજળીના ચમકારો જે આકાશમાં થાય છે એની વાત નથી કરી ભગવાન. આ મનુષ્ય તન શરીર એ વીજળીના ચમકારા જેવું છે અને એ પડતા વાર લાગે એવું નથી. જેના ભીતરની અંદર જ્ઞાનનો ભાનો પ્રગટ થયો